તો કેમ છો મારા વાલીડાઓ? આ વખતે સ્પેશિયલ મુંબઈના મહેમાન મામાનો દીકરો એની હારે જાય છે ખાલી બે જ ભાઈઓ રાજપરા માં ખોડિયારના દર્શન કરવા. એ ચાલતા તો અમે દર્શન કરીએ, તમને કરાવડાવીએ. જોઈ લો, નથી એટલી ઉંમર ને એમાંય પાછો મુંબઈમાં મોટો થયેલો, તોય છતાં રાજપરા હાલીને એ ઉઘાડા પગે, મતલબ જાવું તો એકદમ શ્રદ્ધાથી એમ. આ તમે જે મંદિર જોયું એ મંદિર નાની ખોડિયાર કહેવાય. ભાવનગર સાઈડથી જે પણ ભક્તો ચાલીને રાજપરા જતા હોય એ એકવાર ત્યાં રસ્તામાં નાની ખોડિયાર માથું નમાવે જ. સુમસાન સડક, ના બંદા ના બંદે કી જાત, ખાલી બે જ ભાઈ, આકાશમાં તારા. અત્યારે આ મગદાળ નહીં, દુનિયાની મોંઘી ડીશ કરતા પણ શું કહેવાય મોંઘી વસ્તુ છે. ને આ પાણી નહીં, અમૃત છે, અમૃત. મતલબ નોર્મલી આ મળે જ રસ્તામાં, તમે ચાલીને આવો ને તો એમાં કાંઈ બહુ મોટી વાત નથી. પણ એ ક્યારે શનિવારે ચાલીને આવો ને તો, બાકી આડા દિવસે સોમથી શુક્રમાં આવો એટલે બહુ મળવું મુશ્કેલ છે. તમારા નસીબ હોય તો મળે, બાકી પછી ખોડિયારના ભરોસે. તો થોડીક એ વાત ઉપર દયા કરો કે મગદાળ ખાઈ રાતના 3:30-4નો ટાઈમ, રોડ ઉપર બે ભાઈઓ એકલા વિડીયો બનાવું છું. તો તમારા ભાઈની ચેનલ સમજીને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો, બરોબર? એમાં કાંઈ પૈસા થતા નથી. અને જે સબસ્ક્રાઈબ કરશે એનું મારી ખોડિયાર ભલું કરશે. તો બોલો જય ખોડિયારમાં. તો માતાજીની નાળિયેર, ચુંદડી, પ્રસાદી બધું લઈ લીધું છે. હવે બસમાં ખોડિયારા ધક્કો સફળ કરે અને શું કહેવાય જીવનમાં કંઈક સારું કરે એવી પ્રાર્થના, અને સબસ્ક્રાઈબ કરે એનુંય સારું કરે એવી પ્રાર્થના. એટલે ભૂલ્યા વગર લાલ કલરનું બટન દબી દો અને માતાજીના લાલ કલરના ત્રિશુલના દર્શન કરી લો. મંદિર અત્યારે બંધ છે, 1 કલાકની વાર છે આરતીમાં, હમણાં ખુલશે. તમે જે ઓલું લાલ કલરનું બટન છે ને એ દબી જો ને તો મારે આનો દબાવવા પડે, મારો થાકોડો આમનામ ઉતરી જાય. તમે તો દબાવશો નહીં, દબાવશો તો દબી દો. દબી દીધું. હા, કેવો થાક ઉતરી ગયો. બસ આવી જ રીતે બધા વિડીયોમાં કરતા રહીએ. સપોર્ટ કરો, તમારા ભાઈની ચેનલ. બોલો જય ખોડિયાર. હાલીને ટાંટિયા ગયા તૂટી, એટલે પછી અમે લઈ લીધી ફ્રૂટી. બસ આ જ ખરાબ શાયરી સાથે આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરશું. કોઈ ગાળું ન દેતા, મને ખબર બહુ ખરાબ શાયરી હતી, પણ ભાઈ સમજીને જવા દેજો. બોલો જય ખોડિયાર.